આજે તો મિત્રો તો શનિવાર આપણે નાઈ નાસ્તા ફટાફટ કારણ કે આપણે જવાનું હતું દાદાના દર્શન કરવા અને દાદાના દર્શન કરવા અમે થઈ ગયા રેડી આજે માથું પણ નાઈ ધોઈને આવી ગયા છે મિત્રો ને આજના વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે અમારા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં અમારે જવાનું હતું દાદાના દર્શન કરવા અને મમ્મીને ખબર પડી તો મમ્મી કે અમારે દાદાની સુકડી બનાવી આપો અને દાદાને જમાડવા માટે સુકડી પણ તમે લઈ જાઓ એટલે મમ્મી બનાવી રહી છે સુકડી તમે જોઈ શકશો મિત્રો પછી અમારે એક્ટિવા આવે એટલે અમે જવાના છે દાદાના દર્શન કરવા બોલો છે જાન ભયા જે દાદા જાવ છે ને અને મમ્મી મિત્રો અમારે સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને તમે વ્લોગમાં જોડાઈ રહેજો ને નવા હોય તો લાઈક ઓર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આજે તમને આ છે બાળક નાનું ને કહે છે કે હું વિડિયો બનાવું હું કહું છું તને વિડિયો બનાવતા ના આવડે તું છે નાનું ને હટ લઈને બેઠો છે કે મારે પણ કેમેરો પકડવો છે ચાલો પકડો બોલો હવે ચલો ચલો બની જી સુકડી તૈયાર તમે જોઈ શકશો દાદાને ત્યાં લઈ જવાની છે સુકડી એટલે સુકડી થઈ ગઈ તૈયાર ને અમે જી માથું બીજું ઉડાઈને થઈ જ રેડી એટલે મિત્રો આપણે થઈ જશે તૈયાર ને આપણે આવી ગયો છે ઘોડો બે પગાલો આવી ગયો ઘોડો કારણ કે આપણે આવડતું ચલાવતા નથી એટલે ચલાવવા વાળા આપણે ગોતી લાવવું પડશે અને ચલાવવા વાળા પણ મિત્રો આવી ગયા છે અમારા બે દાદા જવા તૈયાર થઈ જશે અને રેડી પણ થઈ જશે તમે જોઈ શકશો પછી મિત્રો આપણે એક્ટિવામાં બેસી ગયા અને એક્ટિવામાં પણ બહુ મસ્ત રીતે પવન પણ આવતો હતો ને બે બાળકોને પણ લઈ લીધા હતા મિત્રો તમે જોઈ શકશો બાળકો પણ મારા પકડેલા જ છે ને વાદળો પણ બહુ મસ્ત નીચે આજે તો લાગે છે ને રોડ પણ બહુ કેટલો સુંદર લાગે છે અને આપણે દાદાના ગેટ બાજુ હવે જઈ રહ્યા છે ને આપણું ગામ વડા આવી ગયું છે મિત્રો તમે જોઈ શકશો અમે જઈ રહ્યા છીએ આસ્તે આસ્તે એક્ટિવા છે એટલે આપણે ધીમે ધીમે ચલાવો કારણ કે આ આવી છે અમારે વડા ગામની પંચાયત તમે જોઈ શકશો કેટલો બધો સુધારો પણ થઈ ગયો છે અમારા ગામમાં અને શાંત પણ કેવું લાગે છે અમારા ગામમાં જો ને મન અને તન ને શાંતિ પણ મળે છે અમારા ગામમાં આવે ને ત્યારે પછી આપણે દાદાના ગેટ તરફ એક્ટિવા વાળી લીધી મિત્રો અને બાળકો પણ દાદાના ધમે ચાલતા ચાલતા પણ મિત્રો જાય છે ને આપણે પણ ચાલતા અમુક સમયમાં જઈએ છીએ ને અમે હવે જઈ રહ્યા છીએ અને આ છે અમારો ગામ કૂવો વડા ગામનો અહીંયાથી આગળ વધશું એટલે ઓગણ મહારાજનું મંદિર આવશે ત્યાં પણ આપણે દર્શન કરી લઈશું સામે દેખાય છે ઓગણ મહારાજનું મંદિર ત્યાં પણ આપણે બાપજીના પગલાં છે ત્યાં પણ દર્શન કરવા જઈશું ચલો ગેટ પણ આવી ગયો છે અલખધામ માટે નાથ અને આપણે મંદિરમાં મિત્રો આવી ગયા છીએ મંદિર તમે જોઈ શકશો આપણે ઘંટડી પણ વગાડી દીધી છે અને દર્શન પણ કરી દીધા છે બાળકો પણ દર્શન કરી રહ્યા છે તમે જોઈ શકશો પછી મિત્ર આપણે સુકડી પણ ચડાવી દીધી અને દર્શન કરીને બહાર પણ નીકળી ગયા છે તમે જોઈ શકશો પછી મિત્રો આપણે એક્ટિવામાં ફરીથી બેસી ગયા દાદા તરફ નીકળી ગયા છે દાદાના ધામે જ જઈએ એટલે તમને વિડીયો બતાવી છે કે તમને રોડ બતાવી રહી છું ને રોડ પણ નજારો બહુ મસ્ત લાગે છે ને ફેન્સી વાડ પણ બહુ ખેતરના માલિકી કરેલી છે ને વિડીયામાં પણ સારી આવે છે અને દાદાના ધામે હવે પહોંચવાની તૈયારી જ છે અમારા ટટોસણ ધામ જઈ રહ્યા છીએ મિત્રો અને ભક્તો પણ ચાલતા ચાલતા જઈ રહ્યા છે ને ચાલતા ચાલતા દર્શન કરીને પાછા પણ મિત્રો આવી રહ્યા છે તમે જોઈ શકશો અમે પણ સ્લો જઈ રહ્યા છીએ મિત્રો કારણ કે અંદર મેં બાળકા બેસાયેલા છે એટલે ઝડપી તો ચલાવી જ નહીં ને આ ભક્તો જોઈ રહ્યા છો મિત્રો અને સામે દેખાય છે દાદાનો બગીચો ને બગીચો મિત્રો આવી ગયો છે બગીચાને આપણે એક્ટિવા તમે જોઈ શકશો આવી ગયો દાદાનો બગીચો એટલે હવે દાદા તો દૂર નહીં નજીક જ છે દાદાના ધામે અમે મિત્રો આવી ગયા છીએ હવે આપણે એક્ટિવા અંદર લઈ જવાનું છે આજે છે શનિવાર ને બધાય પણ જો છોકરોને ફોલાવવા માટે રમેકડા બધું અમારા દાદાના ધામે મિત્રો મળે છે પકોડીની લારી છે ને બાળકો પણ બહુ મજા આવી જાય અને આ છે અમારે જાણીતી આબલી દાદાના ધામે જૂનામાં જૂની ટટોસણ
ધામ. મિત્રો અમે આવી ગયા છે દર્શન કરવા. આ છે અમારી આબલી. 2 આબલી હતી, પણ એક તો એક સમય વાવાઝોડું આવ્યું હતું ત્યારે મિત્રો પડી ગઈ હતી. કૂતરું પણ દર્શન કરવા મિત્રો આવી ગયું છે અને આબલી પણ બહુ મસ્ત છે, તમે જોઈ પણ શકશો. આપણે જઈ રહ્યા છીએ. થોડો આપણે તમને ધરતી પણ બતાવી શકીએ છીએ ને મિત્રો. સામે અમારે કોઈક દાદાનો પ્રસંગ હોય ને એટલે ત્યાં ડાયરો રાખવામાં મિત્રો આવે છે. અને આ છે દાદાનો ગેટ. અને અહીંયા થઈને દાદાને મંદિરમાં જવાનું છે મિત્રો, તમે જોઈ શકશો. મિત્રો તમે જોઈ શકશો, આ આવી ગયું છે દાદાને. હવે આપણે મંદિર તરફ જા રહ્યા હે. જય શ્રી ટટ્ટોસણ ધામ હનુમાનજીનું મંદિર વડા જોઈ શકશો. મિત્રો આપણે ચંપલ બારી કાઢીને દાદાના મંદિર પર તરફ જઈ રહ્યા છીએ, તમે પણ જોઈ શકશો. જય દાદા. આપણે હવે અંદર જવાનું છે મંદિરમાં. દર્શન પણ મિત્રો કરી દે. આ છે થરા ગામના શૈલેષભાઈ ને વિજયભાઈ પણ આપણને મળી ગયા છે અને આપણે એમને હાય હેલો કરીને દાદાના દર્શન કરવા નીકળી ગયા છે. તમે ભાઈઓ અહીંયા ઊભા રહો, અમારે દર્શન કરવાના બાકી છે. ચાલો દાદાના ધામે. ભક્તો પણ દાદાના ધામે આવે એટલે મિત્રો એટલી શાંતિ મળે છે ને, એટલી મનને પણ શાંતિ મળે, તનને પણ શાંતિ મળે. અને અહીંયાથી જવાનું પણ ઘરે મન નથી થતું. દાદાના દર્શન કરો ને, વાહ બાપજી છે. અમે દર્શન કરી દીધા એટલે અમે બહાર આવી ગયા દાદાના મંદિર સાહેબ. બાળકોને અમે 2 ફરી રહ્યા હતા, કારણ કે અમે દર્શન કરે એટલે દાદાના મંદિર સાહેબ ફરશે. તમે મિત્રો જોઈ શકશો. પાસે ફરીથી આપણે દાદાના સામે આવી ગયા છે દર્શન કરવા, તમે જોઈ શકશો. આજે તો દાદાને ખજૂરથી કેટલી દાદાનો સજાવટ કરેલો છે મિત્રો. અને આ છે અમારે 2 બાળકો તોફાની, એમને લઈને ફરીથી આપણે હવે જવાનું છે મિત્રો બગીચામાં. દર્શન કરીને બારે અમે જઈ રહ્યા છીએ. ને સામે મિત્રો દેખાય છે બગીચાનો ગેટ છે ને એ તરફ અમે હવે બાળકોને લઈને જઈ રહ્યા છીએ. તમે પણ ચલો, અને ના આવ્યા હોય તો પણ શનિવારે મિત્રો આવી જાઓ. અને દાદાના ધામે બહુ શાંતિ પણ મળે છે. અમે પણ જઈ રહ્યા છીએ. જો કેટલું હરિયાળું લાગે છે આજે તો દાદાના. અને એમાં ચોમાસાનું વાતાવરણ હોય એટલે બહુ મસ્ત લીલોતરી વાળી અને બહુ સારી લાગે છે. અને સામે મંદિર દેખાય છે, નાનકડી ઝૂંપડી, ત્યાં શ્રીરામ એટલે આપણે રામ વાટિકા કહે ને, શ્રીરામનો ફોટો છે ને ત્યાં આપણે દર્શન પણ કરી લઈએ છીએ. આપણે એક ભાઈને મોબાઈલ પકડાવી દીધો છે ને એમને કીધું કે મારે દર્શન કરવા છે, તમે મોબાઈલ પકડો, હું દર્શન કરું, એટલા ઘડી તમે મારો વિડીયો લો. એટલે એ ભાઈએ મારી મદદ કરી અને અમે પણ દર્શન કરી લીધા અને બાળકોને પણ દર્શન કરી લીધા. અને 2 બાળકો પણ દર્શન કરીને બહાર નીકળી ગયા અને અમે પણ દર્શન કરી રહ્યા. અને અમે પણ બહુ ખુશ છે, કારણ કે આજે તો શનિવાર હતો ને દાદાના ધામે એટલે ખુશ તો હોય જ ને મિત્રો, કારણ કે અમને તો બહુ મજા આવે છે ટટ્ટોસણ ધામે જઈએ એટલે. અને અમારા બાળક તો કુછ સુકડી કહી રહ્યા છે કે તો મિત્રો. પછી બાળકોને અમે લઈ ગયા હિંચકો ખવડાવવાના. બાળકો તો કેટલા મજામાં આવી ગયા મિત્રો, તમે જોઈ શકશો. બાળકો તો એટલા ખુશ હતા ને, આજે તો વાત જ છોડી દો. બાળકો અને બીજા બધા પણ કેવા હસતા હતા, ખુશ હતા. દાદાના ધામે આવીને એટલે બધાને એટલી શાંતિ મળે ને મિત્રો, તમે વાત જ છોડી દો. આ છે અમારા ભત્રીજો ને એને પણ જો આહા કેવી મજા આવે છે હકવાની. આજે તો કે હું હિંચકો કોઈને આપીશ જ નહીં, કારણ કે હું હિંચકો ના આપું કે મારે હિંચવું છે. આજે તો હું ઘરે નહીં આપું, મારે હિંચવું છે એવું કહે છે આજે તો બાળક. અમે એડે કીધું તું તાર હિંચ, અમે કડીક છીએ એટલા કડીએ અમે ફરન તું હિંચ. અને અમે પણ થોડુંક અમારો ફેસ પણ તમને બતાવી દીધો છે, કારણ કે અમે કરતા હતા વિડીયો શૂટ કરતા હતા મિત્રો. અને અમે પણ બાળકોને પણ ત્યાં હિંચાડતા હતા. અને તે સામે પણ બાળકો લક્ષ્મણી ખોય છે. અને મિત્રો પછી અમે બગીચાનો ફરીથી શૂટ લીધો, કારણ કે અમને તો બગીચો આજે એવો ગમી ગયો ને કે ઘરે જવાનો મિત્રો જીવ પણ નહોતો થતો. અને સામે પણ કોઈક ફોટા મિત્રો પાડી રહ્યા છે, એ છે અમારા શૈલેષભાઈ થરાથી. અને અમે આ દાદાનું બગીચાનું
શૂટ કરતા હતા કેવો ફોનમાં રિઝલ્ટ કેવું સારું આવે છે કે નહીં. અને સામે પણ મોટા મોટા છે એ બે જણા ઇંચી છે અને અમે પણ ત્યાં શૂટ કર્યો છે મિત્રો. અને અમે પણ મોટા ઇંચવા આવી ગયા છે. અને મિત્રો તમે અમારા વિડીયોમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. અને આજનો વ્લોગમાં બસ ટટોસણ ધામ અને જય હનુમાન દાદા લખવાનું મિત્રો ભૂલતા નહીં. અમે જય દાદા લખવાનું મિત્રો ભૂલતા નહીં. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ભૂલતા નહીં. જય દાદા.